હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. તમે બેટા ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમારો મોક રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે અને એનો આપણે ઓલરેડી વિડીયો બનાવી ચૂકેલા છીએ કે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું. ઓકે, આપણે બેટા ડિપ્લોમાનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જો તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એની પર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. હવે આ મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગમાં સૌથી વધારે ક્વેશ્ચન છોકરાઓને એ છે કે સર બેસ્ટ કોલેજ કઈ, ડિપ્લોમાની અંદર બેસ્ટ કોલેજ કઈ, આ બધાને ડાઉટ છે, રાઈટ? કે ભાઈ બેસ્ટ કોલેજ કઈ મારે ડિપ્લોમાની અંદર એડમિશન લેવું છે. પણ જો બેટા તમને એક અગત્યની વાત કહીશ કે તમે બેટા ડિપ્લોમાની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો તો હવેના જમાનામાં બધા જ વિદ્યાર્થીઓ ડિપ્લોમા પછી ડિગ્રી કરતા હોય છે, બરોબર? તો ડિપ્લોમા પછી તમારે ડિગ્રી કરવાની છે તો એના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે સમજી લો તો એના આધારે તમને લોકોને ખબર પડી જશે કે તમારે ડિપ્લોમાની અંદર કઈ કોલેજ લેવાની. હવે પહેલી વસ્તુ એ છે બેટા કે તમે ડિપ્લોમાથી ડિગ્રીમાં જાઓ છો તો તમારે બેટા ડિપ્લોમા 3 વર્ષનું હોય છે. ડિપ્લોમા જે છે એ 3 યર્સનું હોય છે. હવે આ ડિપ્લોમા તમારું 3 યર્સનું હોવાને કારણે એ 3 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી તમારે ડિગ્રી જે કરવાની હોય છે એ પણ 3 યર્સની હોય છે. એટલે આના પછી તમારે આવશે કરવાની ડિગ્રી. હવે બેટા તમે જ્યારે ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લો છો, ડિપ્લોમાથી ડિગ્રીમાં જવાનું હોય છે તમારે બેસ્ટ કોલેજ ડિગ્રીની અંદર, તો હવે અત્યારે તમારે સમજવાનું એ છે કે તમારે બેસ્ટ કોલેજ ડિગ્રીમાં લેવાની છે. તમે અત્યારે ડિપ્લોમાની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો પણ તમારે ટાર્ગેટ શું હશે? બેસ્ટ કોલેજ ફોર ડિગ્રી કોલેજ, રાઈટ? તો તમારે બેટા ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું હોય તો એના 2 રૂલ છે, નિયમ છે. એક છે કે તમારે બેટા ડીડી સેટની એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. આ ડીડી સેટનું ફૂલ ફોર્મ શું છે? ડીડી સેટનું ફૂલ ફોર્મ છે ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જે બધા લોકોએ આપવાની હોય છે, જે બધા સ્ટુડન્ટ્સે આપવાની હોય છે કમ્પલસરી, જો તમારે સારી કોલેજમાં એડમિશન લેવું હોય. આ જે ડીડી સેટ છે એ બધાની કોમન હોય છે. તમે કોમ્પ્યુટરમાં જાઓ, આઈટીમાં જાઓ, મિકેનિકલ, સિવિલ, કેમિકલ, બધાનું કોમન સિલેબસ હોય છે. અને કોમન સિલેબસ જે હોય છે એ ડીડી સેટ એક્ઝામ આપી અને એનો તમારો ગુજરાત લેવલે, જે રીતે તમારો અત્યારે ડિપ્લોમાનો રેન્ક બન્યો ને એવી રીતે ડીડી સેટ આપીને એમાં પણ તમારો 200 માર્ક્સની એક્ઝામ હોય છે એમસીક્યુ બેઝ, જેમાં ડિપ્લોમાનો સિલેબસ આવતો હોય છે, મેથ્સ, ફિઝિક્સ ને સોફ્ટ સ્કિલ ને એવું બધું. તો આ 200 માર્ક્સની એમસીક્યુની એક્ઝામ હોય છે અને એ એક્ઝામમાં જે માર્ક્સ આવે એના આધારે તમારો રેન્ક આવે છે અને રેન્કના આધારે તમારો જે છે એ ડિગ્રીમાં એડમિશન થતું હોય છે. તો તમારા લોકોને આ ડીડી સેટની એક્ઝામ આપવાની છે જ્યારે તમારી ડિપ્લોમાથી ડિગ્રીમાં તમે જશો ત્યારે. આ પહેલો નિયમ. બીજો નિયમ કે તમે ડિપ્લોમાથી ડિગ્રીમાં જાઓ છો તો તમે બ્રાન્ચ ચેન્જ કરી શકો છો. બ્રાન્ચ ચેન્જ કરી શકો છો એટલે શું? બ્રાન્ચ ચેન્જ કરી શકો છો મતલબ તમે બેટા ડિપ્લોમા મિકેનિકલની અંદર લીધું હોય તો ડિગ્રી તમે કોમ્પ્યુટર આઈટીમાં કરી શકો છો. તમે ડિપ્લોમા કોમ્પ્યુટરમાં કરી હોય તમે ડિગ્રી કેમિકલમાં કરી શકો છો. કોઈ બ્રાન્ચમાંથી બીજી કોઈ પણ બ્રાન્ચમાં જઈ શકાય છે, બ્રાન્ચ ચેન્જ કરી શકો છો. આ 2 નિયમ તમને લોકોને ખબર હોય તો આ 2 નિયમના આધારે તમારે લોકોએ ડિપ્લોમાની અંદર એડમિશન લેવાનું છે. જો તમારે ડિગ્રી કરવાનું ફિક્સ જ છે કે ના મારે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવાનું છે, સરસ સરસ મજાની કોલેજમાં જ્યાં જોરદાર પ્લેસમેન્ટ છે એવી કોલેજમાં મારે ડિગ્રી કરવાનું એ નક્કી જ છે, તો તમારે ડીડી સેટ આપવાની છે અને તમે બ્રાન્ચ પણ ચેન્જ કરી શકો છો. તો એનો મતલબ એવો થયો કે તમે ડિપ્લોમાની અંદર તમારે કઈ કોલેજ લેવી જોઈએ? તો ડિપ્લોમાની અંદર તમારે ગવર્મેન્ટ કોલેજ કોઈ બી લો ચાલે, કોઈ બી ગવર્મેન્ટ કોલેજ લઈ લો. બીકોઝ ડિપ્લોમાની અંદર તમારે હાલ શું કરવાનું છે? હાલ તમારે તમારા પૈસા બચાવવાના છે. બીકોઝ ડિપ્લોમા પછી તમે ડિગ્રી કરવાના જ છો તો ડીડી સેટ એક્ઝામ માટે કે ફોર એક્ઝામ્પલ ડિગ્રીમાં કોઈ સારી કોલેજ મળતી હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, તો એના માટે હાલ તમે પૈસા બચાવી રાખો. ફોર એક્ઝામ્પલ અમદાવાદનો વિદ્યાર્થી તો અમદાવાદની બહાર જવાની જરૂર નથી ડિપ્લોમામાં. તમે રાજકોટમાં હો તો રાજકોટની બહાર જવાની જરૂર નથી. તમે સુરત સાઈડના હો તો તમારે સુરત સાઈડમાં એડમિશન લેવાનું છે, એની બહાર જવાની કોઈ જરૂર નથી. હવે તમે ધારો કે ડિપ્લોમાની અંદર તમને લોકોને કોમ્પ્યુટર આઈટી નથી મળતું તો તમે ડિપ્લોમાની અંદર મિકેનિકલ, સિવિલ, કેમિકલ કોઈ પણ બ્રાન્ચ લઈ લો. કેમ? બીકોઝ ડિગ્રીમાં તમે લોકો બ્રાન્ચ ચેન્જ કરી શકશો. ડિગ્રીમાં તમે ધારો કે તમે ડિપ્લોમાની અંદર ધારો ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદની અંદર છો, અમદાવાદમાં કોઈ ગવર્મેન્ટ કોલેજમાં તમને કોમ્પ્યુટર આઈટી નથી મળતું, કોમ્પ્યુટર અથવા આઈટી નથી મળતું, તમે ગો ફોર મિકેનિકલ યા ગો ફોર ઈસી, ગો ફોર કેમિકલ, આ બધી બ્રાન્ચમાં એડમિશન લઈ લો અને પછી ડીડી સેટ આપી ડિગ્રી કોમ્પ્યુટર આઈટીમાં કરી શકો છો.
તો અત્યારે તમારે લોકોએ ડિપ્લોમાની અંદર એવી કોલેજ ચૂઝ કરવાની કે જે કોલેજ તમારી સિટીમાં હોય, તમારે સિટી ચેન્જ કરવાની કોઈ જરૂર નથી અને સસ્તી હોય, કેમ કે એ ફીસ તમે લોકો તમારી ડિગ્રીની કોલેજ માટે બચાવીને રાખવાની છે. ઓકે, તો તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની? ચોઇસ ફિલિંગ તમે કરો તો એ ચોઇસ ફિલિંગમાં તમારે તમારા સિટીને પ્રાયોરિટી આપવાની, તમારે તમારા ગામને પ્રાયોરિટી આપવાની છે. બરોબર. હવે આ જે ડીડી સેટની એક્ઝામમાં બધાનો કોમન રેન્ક આવશે, બિકોઝ તમે બ્રાન્ચ ચેન્જ કરી શકો છો. એટલે આ એક્ઝામ બ્રાન્ચ વાઇઝ નથી હોતી, દરેક બ્રાન્ચની કોમન એક્ઝામ હોય છે, દરેક બ્રાન્ચનો કોમન સિલેબસ હોય છે અને આ જે ટેસ્ટ જે છે એ બધા માટે કોમન હોય છે અને ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે હોય છે. તો આઈ હોપ સો કે તમે લોકોને હવે ક્લિયર થઈ ગયું હશે કે ડિપ્લોમાની અંદર તમારે કોલેજનું એટલું ઇમ્પોર્ટન્સ નથી, તમારે ડિગ્રી કરવાની જ છે આગળ. તો તમે ડિપ્લોમાની અંદર એડમિશન લીધા પછી તમારે શું ફોકસ કરવાનું છે? તમારે ફોકસ આની ઉપર કરવાનું છે, ડીડી સેટ, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ઓકે, તો એ પ્રમાણે તમે લોકો તમારા મોક રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરજો. અને તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.